નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ મહાપ્રસાદ, જે સત્યનારાયણનો આપણે શીરો તરીકે ઓળખીએ છીએ, મહાપ્રસાદ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો એની માટે શું સામગ્રી જોશે એ આપણે જોઈએ. સામગ્રી છે અડધા છાલિયા જેટલો મેં રવો લીધેલો છે. જાડો રવો પણ ચાલે, ઝીણો રવો પણ ચાલે. મેં અહીંયા થોડો જાડો રવો લીધો છે. સાકર લીધેલી છે અડધું છાલિયું, તમે જેવું ગળપણ ખાતા હોય એવી રીતે. અહીંયા મેં પલાળીને રાખેલી હતી દ્રાક્ષ, કાજુ અને બદામને. કાજુને સુધારી લીધેલા છે, બદામને પલાળી રાખી હતી એટલે દાણાદાર ફૂલી અને સારી રીતે એને કટ કરી છે. અહીંયા દૂધ લીધેલું છે અડધો લીટર. આપણે એને ગરમ મૂકી દઈશું. માપસરનું ઘી જોશે અને જાયફળ અને એલચીનો ભૂકો થાય ત્યાં સુધીમાં આપણે દૂધને ગરમ મૂકી દઈએ છીએ. દૂધ ગરમ કરીને નાખીએ તો જે રવો છે એ દાણાદાર અને ફૂલેલો બને છે માટે. ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું. સેજ ગરમ થાય એટલે આપણે આમાં ઘી એડ કરશું. કઢાઈ ગરમ થઈ ગઈ છે, આપણે એમાં ઘી એડ કરશું. આમાં ઘીનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે. આ ભાગ જેટલું મેં ઘી નાખેલું છે. સૌથી પહેલાં હું આ લીલી જે દ્રાક્ષ છે એને હું ઘીમાં સાતળી લઈશ. ફૂલીને દાણાદાર બની જાય માટે અહીંયા મારી દ્રાક્ષ આવી રીતે તળી અને દાણાદાર ફૂલી ગઈ છે. હવે હું એડ કરું છું રવો. અડધી વાટકી જેટલો રવો હતો એ એડ કરીએ છીએ. ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે. રવો દાણાદાર જેવો શેકાઈ જાય, સુગંધ આવવા લાગે એટલે સમજવાનું કે તમારો રવો શેકાઈ ગયો છે મહાપ્રસાદનો. આ રીતે સતત હલાવતા રહેવાનું છે. સેજ આપણો બ્રાઉનિશ કલર પકડાય એટલે આપણો રવો શેકાઈ ગયો છે. એક બાજુ દૂધ ગરમ થઈ રહ્યું છે. રવાને શેકવા દેવાનું, નહીં તો તમારો મહાપ્રસાદ ચીકણો લાગશે, સરખો શેકાશે નહીં તો. અહીંયા આપણો રવો શેકાઈ ગયો એવું લાગે છે, સુગંધ આવવા લાગી છે અને બ્રાઉનિશ થઈ ગયો હોય એવું લાગે છે. હવે આપણે આની અંદર દૂધ એડ કરવાના છીએ. આ જુઓ બ્રાઉનિશ થઈ ગયો ને.
બ્રાઉન થઈ ગયો આપણું રવો. હવે આપણે એની અંદર દૂધ એડ કરી દેવાનું છીએ. હલાવતા જવાનું અને એડ કરતા જવાનું છે. થોડું દૂધ રહેવા દીધું છે. 5 લીટર જેટલું મેં દૂધ એડ કર્યું છે. અડધી વાટકી રવામાં. અડધો લીટર જેટલું પણ તમે એડ કરી શકો. તમારે જેવું જોતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. હવે દૂધ બળી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. હમણાં સાકર એડ કરવાની નથી. પહેલાં દૂધ બળી જાય પછી આપણે સાકર એડ કરવાની છે. જોઈ શકો છો દૂધ બધું બળી ગયું છે. દૂધનું પાણી હવે આપણે જે સાકર લીધેલી હતી અડધું છાલ્યું એ આપણે એડ કરવાની છે. જરૂરિયાત જેટલું ગળું ખાતા હોય એટલું. ઘી છૂટું પડતું જશે. સાકરનું પાણી પણ બળી જશે અને ઘી છૂટું પડશે. એટલે તમને લાગશે કે હવે અમારો આ મહાપ્રસાદનો શીરો રેડી થઈ ગયો છે. બધેથી ઘી છૂટું પડવા માંડ્યું છે એટલે આપણી સાકર ગળી ગઈ છે અને ઘી છૂટું પડી ગયું છે. હવે આપણે આની અંદર એલચી જાયફળનો ભૂક્કો અને કાજુ બદામ જે આપણે એની કાતરી કરી હતી એ અને આ લીલી દ્રાક્ષ આ બધું આપણે એડ કરવાનું છે. અહીંયા મારો આ મહાપ્રસાદ રેડી છે. તમે પણ એક વખત આવો મહાપ્રસાદ જરૂરથી બનાવજો. કેવો બને છે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ. અહીંયા મારો આ મહાપ્રસાદ રેડી છે. તમે પણ એક વખત આવો મહાપ્રસાદ જરૂરથી બનાવજો. કેવો બને છે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ. બધેથી ઘી છૂટું પડવા માંડ્યું છે એટલે આપણી સાકર ગળી ગઈ છે અને ઘી છૂટું પડી ગયું છે. હવે આપણે આની અંદર એલચી જાયફળનો ભૂક્કો અને કાજુ બદામ જે આપણે એની કાતરી કરી હતી એ અને આ લીલી દ્રાક્ષ આ બધું આપણે એડ કરવાનું છે. અહીંયા મેં બદામ કાજુનો ભૂક્કો, એલચી જાયફળનો ભૂક્કો અને લીલી દ્રાક્ષ જે આપણે તળીને રાખી હતી ઘીમાં સાતળીને એને મેં આમાં એડ કરી દીધી છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણો શીરો આ દાણાદાર મહાપ્રસાદ બની ગયો છે.